આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે સાંજે 5:30 કલાકે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇનસેટ 3DS લોન્ચ કરશે. ઇનસેટ 3DS સેટેલાઇટ એ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલોઅર મિશન છે. ઉપગ્રહ એક વિશિષ્ટ મિશન છે જે ઉન્નત હવામાન શાસ્ત્રીય અવલોકનો, હવામાનની આગાહી અને આપત્તિની ચેતવણી માટે જમીન અને સમુદ્રની સપાટીની દેખરેખ માટે બનાવવામાં આવ્યું છે. સેટેલાઇટ ઇનસેટ 3DS લોન્ચ પહેલા 3DRનું કચ્છના રણમાં કેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 2.5 કરોડથી વધુની કિંમતનો બનાવટી દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ફૂડ કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ આ એન્ટીબાયોટિક દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઈડર ખાતેથી આ બનાવટી જથ્થો પકડાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરીની પાછળ ચાંગોદર, અમદાવાદ ખાતે એક ઈસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી હતી અને નકલી દવાઓ બનાવતા હતા. ત્યાંથી દવાઓના નમૂના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકિંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરાઈ છે. અલગ અલગ કુલ 9 દવાઓના નમૂના લઈ પૃથક્કરણ માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને ખરાઈ થતાં જ તેમની સામે આ તંત્રએ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રક્ષા ખરીદ પરિષદે સશસ્ત્ર દળો અને ભારતીય કોસ્ટગાર્ડની ક્ષમતાઓને વેગ આપવા માટે 84,560 કરોડ રૂપિયાના ખરીદ દરખાસ્તોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. દરખાસ્તોમાં નવી પેઢીની એન્ટી-ટેક માઇન્સ, એર ડિફેન્સ ટેક્ટિકલ કંટ્રોલ રડાર, હેવી વેઇટ ટોર્પીડો અને વિવિધ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બોન્ડ વસૂલાત સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે રાજ્યમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ કોર્सेस ગાંધીનગર દ્વારા નીટ આધારિત મેરિટ બનાવી ઓનલાઈન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી 1 વર્ષની ગ્રામ્ય સેવાની સામે 20 લાખ રૂપિયાનો બોન્ડ લેવામાં આવે છે. GMERS સંચાલિત મેડિકલ કોલેજો અને સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે MYSY, કન્યા કેળવણી નિધિ, ફ્રી શિપ કાર્ડનો લાભ લઈ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડે છે. ભુજના મહાવીર ખીચડી ઘર દ્વારા દાતાઓના સહયોગથી વિવિધ રોગના નિદાન કેમ્પ સારવાર કેમ્પનું આયોજન 25 ફેબ્રુઆરી 2024ના સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી કચ્છ મિત્ર નજીક બોર્ડિંગ હોલ ખાતે આયોજન કરાયું છે. આ કેમ્પમાં રાજ્યના નામાંકિત તબીબો સેવા આપશે. આ મેગા મેડિકલ કેમ્પમાં નિદાન સારવાર માટે દર્દીઓના નામની નોંધણી આજથી સવારે 10 થી 1, સાંજે 5 થી 7 દરમિયાન સંસ્થાના કાર્યાલય ખાતે રૂબરૂ કરાવવાની રહેશે. જૂના નિદાન રિપોર્ટ સાથે લાવવાના રહેશે તેવું આયોજકો દ્વારા જણાવાયું છે. શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ અંતર્ગત આદિપુર, અંજાર, કચ્છ દ્વારા છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ આત્મનિર્ભર ગૌશાળા અભિયાન અંતર્ગત હોલિકા દહન માટે અંદાજિત 5 લાખ છાણા બનાવવા મુન્દ્રા, મીઠી રોહર, અંતરજાળ, અંજાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે વિવિધ ગૌશાળાઓ, પશુપાલન મંડળની બહેનોના મહિલા મંડળોના સહયોગ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રેલવે વિભાગ દ્વારા ભુજથી નલિયા સુધીના રેલવે ટ્રેકને મીટર ગેજમાંથી રૂપાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપે અબડાસા તાલુકાના સણોસરા કોઠારા વચ્ચે એન્જિન દોડાવીને રેલવે ટ્રેકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.